टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અમદાવાદમાં ભરતીમાં થતા ભ્રષ્ટાચારને લઈને એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો। યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને જ સેટ કરવામાં આવતા હોવાના એનએસયુઆઈએ આક્ષેપ કર્યા છે। મોટાભાગના વિભાગમાં 18 લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા અને મળતિયાઓને સેટ કરતા જ યોગ્ય ઉમેદવારોને અન્યાય થાય છે, જેથી એનએસયુઆઈએ કુલપતિને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। એ બી રોસ્ટર પ્રક્રિયા પ્રમાણે જે ભરતી થવી જોઈએ તેનો ઉલ્લંઘન કરી અને એચઓડીઓ પોતાની મનમાની કરી પોતાના મળતિયાઓને સેટ કરી રહ્યા છે। તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે પણ ગેરફાયદેલાયક છે અને જે લોકો સાચી ઉમેદવારી નોંધાવે છે તેમને ચાન્સ નથી મળતો। અમારી પ્રથમ માંગણી છે કે યુનિવર્સિટીના કુલપતિ આની અંદર રસ દાખવે અને તેમના હસ્તકા ભરતીઓ લે અને જે મહેસૂલ જે મહેકમ ખાલી છે એ મહેકમ તાત્કાલિક ધોરણે રેગ્યુલર ભરતીના સ્વરૂપે ભરવામાં આવે।